નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વીએસ પરીક્ષાને લગતા જે પ્રશ્નો છે તેના વિશે વાત કરવાના છીએ, એટલે ધ્યાનથી છે તે પૂરેપૂરા બધા જ પ્રશ્નો જોઈ લેજો। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મિત્રો આપણે આ પ્રશ્નો જોવાના છે કે વીએસને પરીક્ષાને લગતા પ્રશ્નો છે। હવે ટૂંક સમયમાં છે તે જેટકો છે, ત્યારબાદ એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ આ બધી પરીક્ષાઓ આવશે, એટલે તેની અંદર તમારે ઉપયોગમાં આવશે તેવા બધા પ્રશ્નો આપણે જોવાના છીએ। જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર, ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે છે તે જોઈન થઈ જજો, કેમ કે તેની અંદર પણ અનેક વખત છે તે પ્રશ્નો મૂકવામાં આવતા હોય છે। તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ, આપણા પ્રશ્નો જોઈશું કે પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ રચનાનું ચુંબકીય ક્ષેત્ર સૌથી શક્તિશાળી હોય છે? નીચેના પૈકી કઈ રચનાનું ચુંબકીય ક્ષેત્ર સૌથી શક્તિશાળી હોય છે? તો તેના ઓપ્શન જોઈશું। ઓપ્શન એ સીધા વાહક તારનું, ઓપ્શન બી એક આટાની કોઇલનું, ઓપ્શન સી ઘણા આટાની એર કોઇલનું, કે ઓપ્શન ડી આયર્ન કોર વીંટાળેલા ઘણા આટાની કોઇલનું। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આયર્ન કોર વીંટાળેલા ઘણા આટાની કોઇલનું, કે આ છે તે ચુંબકીય ક્ષેત્ર સૌથી શક્તિશાળી હોય છે। હવે મિત્રો તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ડીપીઆઈસીનું પૂરું નામ શું છે? ડીપીઆઈસીનું પૂરું નામ શું છે? પરીક્ષાઓની અંદર મિત્રો ફૂલ ફોર્મવાળા પ્રશ્નો પણ આપણને ઘણા બધા પૂછતા હોય છે, એટલે આપણે તેવા પ્રશ્નો જોવા પણ જરૂરી છે। ડીપીઆઈસીનું ફૂલ ફોર્મ શું છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ડ્યુઅલ પાર્ટ ઇન કમ્બાઇન, ઓપ્શન બી ડાયલ પોર્ટ આયર્ન ક્લેટ, ઓપ્શન સી ડબલ પોલ આયર્ન કોન્ટેક્ટ, કે ઓપ્શન ડી ડ્યુઅલ પોલ આયર્ન ક્લેડ। ડીપીઆઈસીનું પૂરું નામ શું છે? જો તમને જવાબ ખબર હોય તો સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો। તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ડ્યુઅલ પોલ આયર્ન ક્લેડ। ડીપીઆઈસીનું પૂરું નામ ડ્યુઅલ પોલ આયર્ન ક્લેડ છે। તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી કયો વાયરિંગનો પ્રકાર નથી? નીચેનામાંથી વાયરિંગનો પ્રકાર કયો નથી? તો તેના ઓપ્શન જોઈશું। ઓપ્શન એ કોન્ડ્યુટ વાયરિંગ, ઓપ્શન બી ગોડાઉન વાયરિંગ, ઓપ્શન સી ક્લીટ વાયરિંગ, કે ઓપ્શન ડી સર્વિસ મેન્સ। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સર્વિસ મેન્સ, કેમ કે કોન્ડ્યુટ વાયરિંગ, ગોડાઉન વાયરિંગ અને ક્લીટ વાયરિંગ છે તે વાયરિંગના પ્રકાર છે। સર્વિસ મેન છે તે કોઈ પણ વાયરિંગનો પ્રકાર છે નહીં। હવે મિત્રો તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું, હીટરના કંટ્રોલ સ્વિચની પસંદગી શેના મુજબ કરવી જોઈએ? હીટર હોય છે તેના કંટ્રોલ સ્વિચની પસંદગી જો આપણે કરવી હોય તો આપણે શેના મુજબ તેની પસંદગી કરી શકીએ છીએ? તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ આકાર, ઓપ્શન બી વોલ્ટેજ, ઓપ્શન સી લોડ, કે ઓપ્શન ડી ઉપરના તમામ। તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી લોડ। આપણે હીટરનું જો કંટ્રોલ હોય છે, કંટ્રોલ સ્વિચ, તેની જો આપણે પસંદગી કરવી હોય તો આપણે તેનો લોડ જોવો પડશે, તે કેટલા લોડનું છે તેના ઉપર તેના કંટ્રોલ સ્વિચની પસંદગી આપણે કરવાની રહેશે। તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ટ્રાન્સફોર્મર કઈ ઇલેક્ટ્રિકલ રાશિમાંથી વધારો કે ઘટાડો કરે છે? આ પ્રશ્ન પણ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે। ટ્રાન્સફોર્મર કઈ ઇલેક્ટ્રિકલ રાશિમાંથી વધારો કે ઘટાડો કરે છે? ઓપ્શન એ કરંટ, ઓપ્શન બી વોલ્ટેજ, ઓપ્શન સી સ્પીડ, કે ઓપ્શન ડી ફ્રીક્વન્સી। તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વોલ્ટેજ। ટ્રાન્સફોર્મર છે તે વોલ્ટેજનો વધારો અથવા તો ઘટાડો કરે છે। હવે મિત્રો તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું, પાવર ટ્રાન્સફોર્મરને કુલિંગ કરવા માટેની સામાન્ય રીત કઈ છે? પાવર ટ્રાન્સફોર્મરને કુલિંગ કરવા માટે તેની સામાન્ય રીત કઈ હોય છે? ઓપ્શન જોઈશું। ઓપ્શન એ નેચરલ એર કુલિંગ, ઓપ્શન બી એર બ્લાસ્ટ કુલિંગ, ઓપ્શન સી
ઓઇલ કુલિંગ કે ઓપ્શન ડી એક પણ નહીં. આ પ્રશ્ન બધા મિત્રોને આવડવો જોઈએ. આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે. પાવર ટ્રાન્સફોર્મરને કુલિંગ કરવા માટે સામાન્ય રીતે કઈ રીત વપરાય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ઓઇલ કુલિંગ. ઓઇલ દ્વારા છે તે જે ટ્રાન્સફોર્મર હોય છે તેનું કુલિંગ કરવામાં આવતું હોય છે. યાદ રાખી લેજો, આઈએમપી પ્રશ્ન છે. આવા ઘણા બધા પ્રશ્નો આપણે એપ્લિકેશનની અંદર પણ મૂકેલા છે. આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન નામની આપણી એપ્લિકેશન છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેની અંદર તમને દરરોજ છે તે ફ્રી ટેસ્ટનો પણ ફાયદો મળતો હોય છે. ફ્રીમાં તમે અંદર ટેસ્ટ પણ આપી શકો છો. ડાઉનલોડ નથી કરી જે મિત્રોએ તે ડાઉનલોડ કરી લેજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી કયું વોટ મીટર નથી? નીચેનામાંથી કયું વોટ મીટર નથી? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ડાયનેમોમીટર, ઓપ્શન બી ઇન્ડક્શન, ઓપ્શન સી ઇલેક્ટ્રોમિકેનિકલ કે ઓપ્શન ડી ઇલેક્ટ્રોસ્ટેટિક. તો મિત્રો આ પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઇલેક્ટ્રોસ્ટેટિક. ઇલેક્ટ્રોસ્ટેટિક છે તે વોટ મીટર નથી. ત્યારબાદ ડાયનેમોમીટર, ઇન્ડક્શન અને ઇલેક્ટ્રોમિકેનિકલ જોઈએ તો તે વોટ મીટર છે, પણ ઇલેક્ટ્રોસ્ટેટિક છે તે વોટ મીટર નથી. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ, ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી કરંટ ખાલી જગ્યાના આધારે નક્કી થાય છે. ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી કરંટ ખાલી જગ્યાના આધારે નક્કી થાય છે. તો તેના ઓપ્શન જોઈશું. ઓપ્શન એ સિસ્ટમ પરના લોડ, ઓપ્શન બી પ્રાઇમરીના લોડ, ઓપ્શન સી સેકન્ડરીના લોડ કે ઓપ્શન ડી એક પણ નહીં. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી કરંટ ખાલી જગ્યાના આધારે નક્કી થાય છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સિસ્ટમ પરના લોડ. ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી કરંટ સિસ્ટમ પરના લોડના આધારે છે તે નક્કી કરવામાં આવે છે. ચાલો, તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે HRC ફ્યુઝ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે. આપણે HRC ફ્યુઝનું નામ તમે સાંભળેલું હશે. તો આ HRC ફ્યુઝ છે તે શેની સામે રક્ષણ આપે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ શોર્ટ સર્કિટ, ઓપ્શન બી ઓપન સર્કિટ, ઓપ્શન સી રિવર્સ સર્કિટ કે ઓપ્શન ડી ઓવરલોડ. HRC ફ્યુઝ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે. આ પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ શોર્ટ સર્કિટ. HRC ફ્યુઝ શોર્ટ સર્કિટ સામે છે તે રક્ષણ આપે છે. ગમે ત્યારે સર્કિટની અંદર જો શોર્ટ સર્કિટ થાય તો આ HRC ફ્યુઝ મૂકેલો હોય છે તો તેને રક્ષણ કરે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે મલ્ટીમીટરમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટની રચનાનો ઉપયોગ થાય છે? મલ્ટીમીટરમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટની રચનાનો ઉપયોગ થાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મૂવિંગ આયર્ન, ઓપ્શન બી મૂવિંગ કોઇલ, ઓપ્શન સી ડાયનેમો ટાઈપ કે ઓપ્શન ડી PMMC. મલ્ટીમીટરમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટની રચનાનો ઉપયોગ થાય છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી PMMC. મલ્ટીમીટરમાં PMMC ઇન્સ્ટ્રુમેન્ટની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રશ્ન પણ આઈએમપી પ્રશ્ન છે. મિત્રો આ બધા પ્રશ્ન જોયા, તેની જો તમારે ટેસ્ટ આપવી હોય તો આપણે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન નામની એપ્લિકેશન છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ફ્રી ટેસ્ટની અંદર જશો એટલે તમને ઘણી બધી ફ્રી ટેસ્ટો મળી જશે. તેની સાથે સાથે તમને ઘણી બધી પીડીએફો પણ એકદમ ફ્રીની અંદર મળી જશે. કોઈ પણ પ્રકારના અંદર તમારે પૈસા ભરવાના નથી. ફ્રી ટેસ્ટ હશે તેની અંદર જશો એટલે ઘણી બધી ટેસ્ટો તમને આપવા મળશે. જેમાં આપણે પ્રશ્નો કેવા હશે કે જે વિદ્યુત સહાયક પરીક્ષાની અંદર તમને ઉપયોગી થાય, જેમ કે જેટકો, UGVCL, MGVCL, DGVCL કે PGVCL. આ દરેક કંપનીમાં ઉપયોગી થાય તેવા અંદર પ્રશ્નો મૂકેલા છે. ઘણા બધા મિત્રો અંદર ફ્રી ટેસ્ટ તો આપતા હોય છે, પણ આ જે મિત્રો નથી આપતા તે લોકોની વાત છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.